પતી ગયો, હવે નહીં ખુલે. પતી ગયો, પતી ગયો. વિશ્વામિત્રીનું લેવલ સતત વધી રહ્યું છે. અતિ ભારે વરસાદને કારણે આપણા વડોદરા પર સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યો છે તેવી રીતે આપણા વડોદરામાં પણ અત્યારે આજવા સરોવર હોય છે વિશ્વામિત્રી નદી સપાટી ભયજનક સપાટીના નજીક જઈ રહી છે. ત્યારે આ મારા સૌ નાગરિકોને વિનંતી છે કે આપ જ્યારે નીચાણવાળા વિસ્તારમાં છો તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપ સૌ માટે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે સ્થળાંતરિત કરવાની જે પણ તૈયારી કરી દેવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં બસો પણ મોકલી દેવામાં આવી છે. મારી આપ સૌને ખૂબ નમ્રતાપૂર્વક વિનંતી છે કે મહેરબાની કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ સલામત સ્થળોએ સલામત સ્થળે આવવા માટે બધા તૈયાર છે અને વડોદરા મહાનગરપાલિકાને એના પ્રયત્નો માટે સાથ સહકાર આપશો. અને અમે સૌ આપણી સાથે છીએ. જ્યારે આ પૂરની પરિસ્થિતિમાં આપણે સૌ સાથે મળી ચોક્કસ એનો સામનો કરીશું. પરંતુ જાન હે તો જહાન હે. એ લોકોના ઘરમાં પાણી આવવાની શક્યતા છે. એ લોકોને અપીલ કરીએ છીએ કે કોર્પોરેશન સત્તા પક્ષની બાઇક લીધી, હવે વિપક્ષની લઈ ઉભરે. છત્રી નીચે લે. બેન 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 चालू करा नहीं मशीन तो जा रे जा मेरा मशीन चालू कर पर तो करियो फालतू में वहां पर पान तक तो है नहीं सीधा अंदर
નીકળી ગઈ એ તો પછી તો થઈ જાય. વિસ્તારમાં ફર્યા અને શું છે આખી સમગ્ર ઘટના? સિટી કમાન્ડ સેન્ટર બદામડી બાગ ખાતેથી અમને ટીમ મોકલી છે અને અલગ અલગ 6 રૂટ પ્રમાણે વડોદરા વિસ્તારમાં વિશ્વામિત્રી વહી રહી છે તેના નજીકના નીચાણવાળા કાંઠાઓમાં અમને અનાઉન્સમેન્ટ માટે મોકલી રહ્યા છે, જેમાં પરશુરામ પટ્ટો છે, વકોટા ગામ છે, મુજમોડા ગામ છે, વડસર કાંસા છે, કોટેશ્વર મહાદેવ મંદિર છે, અટલાદરા છે, તેમજ સમા બાજુનો એરિયા પણ કવર કરવામાં આવી રહ્યા છે. લોકો શું કહી રહ્યા છે તમને? લોકો અમને પાણીનું લેવલ વધી રહેલ છે એના માટેનું પૂછી રહ્યા છે, કેટલા સુધી વિશ્વામિત્રી પહોંચી રહી છે, આગળથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે. અચ્છા, માઇક દ્વારા તમે શું કહી રહ્યા છો લોકોને? માઇકમાં અમે એવી ચેતવણી આપવામાં આવે છે કે નજીક વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી સુધી પહોંચવાની શક્યતા છે, તેથી જેટલા પણ એવી ચેતવણી આપણે અસરગ્રસ્ત નાગરિકો સલામત સ્થળે ખસી જવા માટે અમને ચેતવણી આપવામાં આવે છે અને તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. અચ્છા, શું નામ આપનું? ગૌતમ નાયકા, યુસીડી પ્રોજેક્ટ ઓફિસ, બદામડી બાગથી સિટી કમાન્ડ સેન્ટરમાંથી મોકલેલ. બેન, આ કયા વિસ્તારમાં સવારથી આપ ફરી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે આપને? અત્યારે અમે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવ્યા છીએ. સવારથી વિવિધ વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હોય છે, જનરલી પાણીનો ભરાવો થતો હોય છે, એ લોકોને સ્થળાંતરિત કરવા માટેની પ્રક્રિયા હાથમાં લેવામાં આવી છે. પરંતુ કેટલાક વિસ્તારના નાગરિકો ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે આપને સલામત સ્થળે અમે સ્થળાંતરિત કરી રહ્યા છે, ત્યારે કોઈ કારણસર એ લોકો તૈયાર નથી, જેથી કરીને અમે જાતે અત્યારે લોકોને કન્વિન્સ કરવા માટે આવ્યા છે. કારણ કે અત્યારે 23 ફૂટ જેટલું વિશ્વામિત્રીનું લેવલ ઓલરેડી પહોંચી ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના કારણે પૂરનું સંકટ સમગ્ર ગુજરાતના માટે તોડાઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ હજી પણ 2 દિવસ ભારે વરસાદ શહેર જિલ્લામાં થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વરસાદ વડોદરામાં ચાલુ છે, પરંતુ ઉપરવાસમાં અહીં કરતાં પણ વધારે ભારે વરસાદ હોવાના કારણે સતત લેવલ વધી રહ્યા છે, જેથી કરીને આ પરશુરામ ભઠ્ઠાના વિસ્તારો કે જ્યાં નાગરિકો કન્વિન્સ નથી થતા, ત્યાં અમે અમારા દ્વારા એમને મેસેજ આપવા માટે, અહીંયા એમને કન્વિન્સ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અને હું વડોદરાના સૌ નાગરિકોને એક અપીલ કરવા માંગીશ કે અત્યારે ખરેખર પૂરની પરિસ્થિતિને જેવું સંકટ આપણા માથે તોડાઈ રહ્યું છે, ત્યારે આપ સૌ પોતાની જાનની પણ ચિંતા કરી અને જ્યારે એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફની ટીમ આપના માટે તૈનાત કરી દેવામાં આવી છે, મોડી રાતથી બસો પણ મૂકી દેવામાં આવી છે અને આપ સૌને સ્થળાંતરિત કરી અને ત્યાં બધી જ આપના માટે સેવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. તો આપ સૌ સલામત સ્થળે જવા માટે વડોદરા મહાનગરપાલિકાને આપને સ્થળાંતરિત કરવા માટેની પ્રક્રિયામાં સહકાર આપશો. બેન, એવા કોઈ સ્થાનો તૈયાર નક્કી કર્યા છે કે કોઈ વિસ્તારમાં ક્યાં ક્યાં સલામત સ્થળે લોકો જઈ શકશે, જે નીચાણવાળા લોકો આપણે એવી સ્કૂલ કેવી કોઈ કેટલા જે રીતે જનરલી કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જ્યાં એમનું 2 ટાઈમનું જમવાનું, રહેવાનું, મેડિકલની પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોય,
અને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાતથી સાયરન પણ વગાડવામાં અને એલર્ટ માટે કરવા માટે એ લોકોને સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે અને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને અલગ અલગ જે પણ વિસ્તારોમાં આવી રીતે જ્યારે પાણી ભરાવો થતો હોય અને લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય બધી જ જગ્યાએ રાતથી બસોની પણ વ્યવસ્થા મૂકીને ગોઠવી દેવામાં આવી છે. પરંતુ કોઈ કારણસર આજે કદાચ જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પણ લોકો ઘર છોડી અને આ સલામત સ્થળે જવા જલ્દી તૈયાર થઈ નથી રહ્યા. પરંતુ આ કુદરતની જ્યારે આફત હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને ચોક્કસ આ આફતનો સામનો કરી શકીશું. પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ જે તૈયારી કરી છે, મારા શહેરીજનો કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે એમને હું ખૂબ આગ્રહભરી વિનંતી કરું છું કે આજે જ્યારે આવી વિકટ પરિસ્થિતિ સામે આવી છે અને માત્ર વડોદરા નહીં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો આપણે સૌ સાથે મળી અને વડોદરા મહાનગરપાલિકાના આપ સૌને સ્થળાંતરિત કરવાના પ્રયાસોને સાથ સહકાર આપીએ. તમારું નામ શું છે અને વરસાદ વરસે શું કહેશે? મારું નામ ચૌહાણ દેવલ, તાલુકો માલપુર અને જિલ્લો અરવલ્લી. કાલ રાતનો સાર્વત્રિક વરસાદ ઉભરાણ ગામે જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. એ મુજબ જોઈએ તો ઘણા લોકોને નુકસાન પણ થયું છે. ઘણાના ગોડાઉનમાં ઘરોમાં પાણી પેસી ગયું છે, અનાજ બગડી ગયું છે. આ પાણી ગામમાં થઈને જઈ રહ્યું છે, એનાથી એનો કોઈ ચોક્કસ નિકાલ થાય તો વધુ સારું. કારણ કે લોકોને અહીંયાથી મેઇન રસ્તો છે, ગાડી જઈ રહી છે, એને તકલીફ થઈ રહી છે, બાઇકવાળાને તકલીફ થઈ રહી છે, બધાને તકલીફ થઈ રહી છે. તો તમે જોઈ શકો આ બાઇકવાળા કાકા જઈ રહ્યા છે, બરાબર. તો એનો ચોક્કસ નિકાલ થાય એ ખૂબ સારી. અને જોવા જઈએ તો કાલ રાતના જે વરસાદ પડ્યો 3 વાગ્યા સુધી 7 ઇંચનો અત્યારે પણ પડી રહ્યો છે, એના કારણે તળાવ ભરપૂર ભરાઈ ગયું છે અને એનું બધું ઓવરફ્લોનું પાણી ગામમાં થઈને જઈ રહ્યું છે. તો એનો યોગ્ય નિકાલ થાય એ ખૂબ જરૂરી